હેલો એવરીવન. શું વાત છે કાકી, વોટ અ સરપ્રાઈઝ. તું એકદમ આવી બગા. અરે એકદમ બધાને સરપ્રાઈઝ આપવા, પણ યાર હું એટલી કંટાળી ગઈ છું. કંટાળીને આવી એમ? અરે તમને ખબર છે હું 2 વ્હીલર જાતે ડ્રાઈવ કરીને આવી. ક્યાં બાત, તે 2 વ્હીલર ચલાવ્યું? અરે બાપરે, ચાલુમાં પેટ્રોલ પતી ગયું. તે આવી ગરમીમાં ઢસડીને છેક પેટ્રોલ પંપ પર લઈ ગઈ ને પછી ભરાયું. એટલે પણ તારી ડેક્કીમાં પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ભરેલું તો છે. હા, પણ એ તો ઇમરજન્સી માટે રાખ્યું છે ને. હે, તા ઇમરજન્સી નથી? ના આવે. બેસ તું, ખરેખર બેસવાની છે. હા વળી બેસવા જ આવી છું. ચાલો તારે 2 વ્હીલર પર બેઠી તો આ ટાયર ચોરસ નહીં થઈ ગયા ને? જો છે ને તમે હવે છે ને આવું બધું ચાલુ ના કરતા. હાલી આ બેસ ભાઈ, આ બેસવાની છે. શ્રી ગણેશાય નમઃ. અને આજે લાડુ બનાવીશ. બનાય પણ નાના નાના બનાવજે. તું છે ને પેલું ગણપતિને ધ્યાનમાં રાખીને જે સાઈઝ ના બનાવે છે ને એવું ના કરીશ. એક લાડુમાં 3-4 જણ ખાય છે પછી, એટલે આપણે આપણા માપના બનાવજે. હા હવે સમજી ગયો. ઓકે. અને ભૈલું સાંભળ, તું છે ને આ વખતે ગણપતિ બાપ્પાને આમ હાથ જોડીને કે તારા લગ્ન થઈ જાય. ના યાર કાકી, મારે યાર ના લગન નથી કરવા. કમલા, ના યાર, પછી બાળકો થઈ જાય છે. તે શું થાય? કેરી થાય, દડમ થાય, સફરજન થાય, બાળક જ થાય ને. એવું નહીં યાર, સારું આવે તો પ્રાર્થના કરીશું બસ, અને લાડુ ખાવા આવીશ મેં. બીજું શું બનાવું બોલો? કશું નહીં, હાજે એકદમ લાઈટ ખાઈશું. ના એમાં તો કાચ વાગે. બે લાઈટ એટલે તું શું સમજે છેલી? આ છે ને યાર, કાકા છોડો ને. તારી તો છે ને ઉંમર પ્રમાણે બુદ્ધિ વધે ને એવું આપણે પ્રાર્થના કરીશું વિઘ્નહર્તા ને. મારી ઉંમર તો જો 16 વર્ષની જ છે. યસ, 16 વર્ષ અને 630 મહિના. કોણ છે? અરે હું છું, ખોલો. અરે વાવ, કાકી આયા. આયો બરફનું રીંચ આવ્યું. અરે સોલિડ ન્યૂઝ છે. આ તો તું લિક્વિડ કરી નાખ. એટલે બોલ ફટાફટ એમ. અરે આપણા સોસાયટીનો દરજી ખરો ને, ભૂપેન્દ્ર. હા ભોપો, તે ભાગી ગયો. કોની જોડે? અરે આખા ફેમિલી જોડે, આમ ચૂપચાપ કીધા વગર છું થઈ ગયો. સોસાયટીમાં ખબર છે બધા ટેન્શનમાં જ છે. કોઈની સલવાર લઈ ગયો, કોઈના જબ્બા લઈ ગયો, કોઈનું પેન્ટ શર્ટ લઈ ગયો, કોઈના કુર્તા પાયજામા લઈ ગયો, બધાનું કંઈક ને કંઈક લઈ ગયો. તો તું શેની ટેન્શનમાં છે? તારું શું લઈ ગયો? મારું માપ લઈ ગયો. તો તારું માપ લઈ ગયો એમાં શું છે? પણ લઈ ગયો ને. પણ આ તો કઈ નહીં, તંબુ સીવશે. લે શાંતિ રાખો તંબુવાળી. મારે છે ને પેલો પ્લાઝો સીવડાવવાના હતા એની પાસે. હું પ્લાઝો યાર કાકા, પેલું નીચેથી આમ એકદમ આમ પેલું પહોળું આવે, પેલું બેલ બોટમ નતા પહેરતા છોકરાઓ, એવું આ કઈક છોકરીઓનું આવે છે. હા, છોકરીઓ પહેરે છે. મારે છે ને પેલો પ્લાઝો સીવડાવવાના હતા એની પાસે. હું પ્લાઝો યાર કાકા, પેલું નીચેથી આમ એકદમ આમ પેલું પહોળું આવે, પેલું બેલ બોટમ નતા પહેરતા છોકરાઓ, એવું આ કઈક છોકરીઓનું આવે છે. હા, છોકરીઓ પહેરે છે હમણાં. તે પ્લાઝો કરાવ્યું એની પાસે? યસ. રેસ્ટોરન્ટના ટેબલના પાયા પોળા થઈ ગયા ને એવી લાગીશ તું. ચૂપ રહો. આ પ્લાઝો પહેરીને બધી છોકરીઓ સાથે આમ લાઈનમાં ચાલતી હોય ને તો તને એવું જ લાગે જાણે ટીપુ સુલતાનની સેના નીકળી હોય. નથી કરાવવાની બાપ્પા. ઓકે, સોંગ વગાડતું. ડાકુમાં એન્ટ્રી બતાવે છે ને. હું બતાવે છે? ડાકુમાં એન્ટ્રી એટલી આમ લાઈફની બધી સ્ટોરી બતાવે ને. ડોક્યુમેન્ટરી લી, હું ડાકુમાં એન્ટ્રી. જો કે એક રીતે તું સાચું જ બોલી. હા, એની એન્ટ્રી ડાકુમ થઈ જ ગઈ. હા, કોણ છે? કોણ આવ્યું? હું છું, ખોલો. આવ્યું પાણી ભરેલું વાદળ આવ્યું. ખોલ. કેમ છો કાકી? હા બસ, કેમ છે ભૈલું? અને તમે સાંભળો, હું છે? આજે ફરી પેલાએ પીછો કર્યો. રોજ મને ફોલો કરે છે. શું વાત કરો છો કાકી, કોણ છે? અરે કંટાળી ગઈ છું, ખબર છે. બજારમાં જાઉં ને તોય મારી પાછળ આવે. સાંજે આટો મારવા જાઉં તોય મારો પીછો કરે. શું વાત કરો છો કાકી? અને આજે તો હદ કરી નાખી. આજે તો સાડીનો છેડો પકડી લીધો. વોટ? આ તો હદ કેવાય યાર. અને તમે આ સાંભળીને તમને ગુસ્સો નથી આવતો? તું બેસનેલા ઉત્સાહી, આ જેની વાત કરે છે ને એ કૂતરું છે. કૂતરાનું કે છે. અચ્છા એવું છે. આ તો કૂતરું. સ્ત્રીને ફોલો જ શું કામ કરવાનું? અને આ તો કૂતરું હતું. ચલો કાલે ઉઠીને કોઈ ગુંડો ફોલો કરે તો? એટલે ના બનેલી ઘટનાને તે વિચારી લીધી, એનો પ્રશ્ન બનાવ્યો અને એ વ્યક્ત કર્યો, અને હવે એ ચિંતા કરવાની જવાબદારીનો જવાબ મારે આપવાનો. હા ભાડ, મને હમણાં જ કીધું કે નવરાત્રીમાં પાસનો ખર્ચો ના કરતા એમ. કોણે કીધું? અંબાલાલે. અરે યાર, તું જોજે નવરાત્રીમાં ગાવાનું નહીં નહાવાનું થશે. કોણ કે છે? અંબાલાલ. તમે અંબા માતા પર વિશ્વાસ રાખો, અંબાલાલ પર નહીં. બસ બહુ ચીડાઈ. બાય. જય.
હમણાં થાકી ગયેલી ને નવરાત્રીની કહું તો ફોર્મમાં હવે ફરી ફરશે. કાકા આપણી સાથે જ બેઠા છે પણ કાકી કોઈકની સાથે હમણાં ટેલિફોન પર વાત કરતા હતા. કોણ હતું કાકી? જાને હવે એવું તો કોણ હોય હવે આ ઉંમરે. સાદી રીતે જ પૂછે છે હવે કોણ હતું. તું હવે એ રીતે ના લઈ શકું. ચીડવતો નહીં કઈ તને. ફોર્મમાં આવી ગઈ ખોટી. સારું હવે મમ્મીનો ફોન હતો, ઘરે આવવાની છે. પાછી હમણાં ગયા વર્ષે તો આવી હતી યાર. એમને કે એ જ એડ્રેસ છે, ઘર બર બદલીશું તો બોલાઈશું એમ. તો કે ઘરનું એડ્રેસ ચેક કરવા આવે છે, રહેવા આવવાની છે. અરે યાર હું છે ને હવે જો ફરી માર્કેટમાં દાળ ચોખા બધું લેવા નહીં જવાનું બસ. તે તમે લઈ આવ્યા તો ખરા હવે ગઈકાલે. આખા મહિનાનું રાશન લાયા ને તમે. એ તો તારી માં એક જ દિવસમાં પૂરું કરી દેશે. શું કઈ પણ નોર્મલ માણસો પ્લેટમાં દાળ ભાત ખાય, તારી માં ઓટલા પર આમ આખો ભાત ફેલાવે, એમાં એક ડોલ દાળ નાખે અને પાવડાથી ખાય. બસ હવે કશું બી બોલો છો યાર. એ બધું છે ને એનું બધું સ્પેશિયલ આઈટમો જાતે લઈને જ આવવાની છે. ઓકે તારી માં ઓટલા પર આમ આખો ભાત ફેલાવે, એમાં એક ડોલ દાળ નાખે અને પાવડાથી ખાય. બસ હવે કશું બી બોલો છો યાર. એ બધું છે ને એનું બધું સ્પેશિયલ આઈટમો જાતે લઈને જ આવવાની છે. ઓકે હું સ્પેશિયલ દિલ્હી ચાટ, કાશ્મીરી પુલાવ, શિમલા મિર્ચી, હૈદરાબાદી બિરયાની. આ જમવાનું છે કે ફરવા નીકળી છે? યાર સોંગ વગાડ. એ તું શું છેલા તારા મગજમાં નસો છે કે સૂતર ફેણી છે? પૂછ્યું હવે ખાલી. તારા લીધે હું એકવાર પેલા પહેલવાન સાથે પણ ઝઘડેલો, 4 ફેંટ પણ મારેલી. તમે મારી? એણે મારી હતી. એવા હોઠ સૂજી ગયા હતા, વેસ્ટ ઇન્ડિઝ થી ઇમ્પોર્ટ કર્યા હોય ને એવા લાગતા હતા. ટૂંકમાં તારા ઇસ્યુમાં હું નહીં પડું. પટ્ટુ સાવ સારું. ઓકે ચાલ સોંગ વગાડ. ક્રિએટિવિટીની આળસની ફેસિલિટી કહેવાય. લા પણ કપાઈ દઈશ યાર. આમને દરેક ક્રિએટિવિટી થી પ્રોબ્લેમ છે. તને કહું હું ઘરે કશું પણ બનાવું ને ક્રિએટિવ તો અમને આમ ગમતું જ નથી. તારી ક્રિએટિવિટી એટલે કેવી? પણ મેદાનો લાડુ કોણ બનાવેલા? વઘારેલી ખીચડીના સમોસા બનાવેલા? યા કોઈ બનાવે આવું? સારું આ ટોપિક જવા દો. બીજું કશું બી હું બનાવું ને એમ તમને ક્રિએટિવ કશું બી કરું તો નથી જ ગમતું. કેમ આવું કરો છો યાર કાકા? લા પણ હમણાં અમે ગામડે ગયા, તને હુક્કામાં આઈસ્ક્રીમ નાખીને આલ્યો મને. મને કે ખેંચો હવે, કઈથી ભાવે? હુક્કામાં આઈસ્ક્રીમ નાખ્યો કાકી? અરે હુક્કામાં પેલું પાણી હોય ને એના બદલે મેં આમ આઈસ્ક્રીમ ભર્યો. આમ સહેજ ક્રિએટિવિટી યાર. કાકા આ બધું જવા દો, તમે બધાને બોલો છો પણ તમે મને એ કહો કે તમે 2 ઘડિયાળ શું કામ પહેરી છે? એ તો જલ્દી ટાઈમ પાસ થાય એટલે દિવસ ફટાફટ નીકળી જાય. કાકા તમારું તો શું કરું હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. સાંભળો, કેવું છે? મને ગમે તેવું હોય મારે તમને એક સવાલ કરવો છે. હું છે? હું થયું? તમે ગઈકાલે કોની સાથે બેઠા હતા બગીચામાં? હે? એ બધું ના કરશો. સવાલ એટલો જ છે કે તમે ગઈકાલે બગીચામાં કોની સાથે બેઠા હતા? કોની સાથે? એટલે આમ બધા બહુ સાથે બેઠા. શું થયું એ કે ને એકદમ પોઈન્ટ પર આય. મારી ફ્રેન્ડ છે ને મમતા, એ તમને જોઈ ગઈ હતી. શું જોઈ ગઈ હતી? મેં શું કર્યું? તમે કોઈક છોકરી સાથે બેઠા હતા ને? હા એટલે હવે તે પણ હું એનું કોણ છે એ છોકરી? હું કોણ? એટલે તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ છે? બે હવે તો હવે કેવી રીતે? કોણ છે? બેન છે કે ગર્લફ્રેન્ડ છે? અલા પણ હવે હજુ નથી કીધું એને એવું કશું. શું? ના કઈ નહીં. એટલે તો પણ હું એનું. એટલે તમે આ બધું કરવા ચાલવા જાવ છો? મેં ચાલવા જાઉં છું કેમ કે હેલ્થ સારી રહે, તમને આમ એક લોહી વધે શરીરમાં એમ. સવારના પોરમાં છે ને આમળાનો જ્યુસ પીવો એટલે તમારું લોહી ચોખ્ખું રહેશે. હવે જેવું છે એવું પિયા કર ને તું. હવે પાછું તને ટેસ્ટ જોઈએ છે. ઓ હોશિયારી ના મારો. અલા નથી કશું. ઈ સાંભળ ને, હું શું કહું ભલ્લુ? બોલો ને કાકી બોલો ને. તમે બોલો ને હું ના સાંભળું એવું તો ના જ બને ને. જાને હવે સાવ તું તો. બોલને પણ બોલ. હવે હોશિયારી હો, ખોટી ખોટી હું હસ્યા કરે. બોલને જે કેવું હોય. હા એટલે હું એમ કહેતી હતી કે ભલ્લુ તું છે ને આમ એકદમ આમ માથે આમ ટકલું કરાવી દે મસ્ત, અને આમ અડધું માથા પર અને અડધું બોચી પર એવી રીતે મસ્ત ટેટુ કરાય, અને કાનમાં બાલી પહેર. મસ્ત લાગીશ એકદમ હેન્ડસમ. લે આપ જવાબ હવે આપ. બધું કાકીનું માનવા તૈયાર છે ને તો કરા હવે. ના ના આ તો યાર એકદમ એટલે કાકી આ તો થોડું જુદું ના લાગે? આમ થોડું નહીં, આમ જોવા જઈએ ખાસું જુદું લાગે કાકી. ટૂંકમાં ના હારું લાગે કેને પણ. આ તો એક થોટ હતો. પણ તારું એક થોટ એને રૂપિયાની પીપરમીટ જેવો કરી નાખે ને. અને કાકી મારો સવાલ તમને છે કે આ છોકરીઓ એમની સાચી ઉંમર કેમ નથી કહેતા?
હસ નહીં આવે, કઈ પૂછે છે તને. પણ હવે શું કહું આમાં, તો હવે ના કે ઉંમર છોકરીઓ એમાં. અને આમે એવું કહેવાય છે ને કે છોકરાઓને એમની સેલરી નહીં પૂછવાની અને છોકરીઓને એમની ઉંમર નહીં પૂછવાની. આ તો પણ ખરું આખું ઊભું કરેલું છો. કેમ છો? કેમ ચલો, આ પોતે તમારી વેક્સિન આવી ગઈ. હું જે લી, હું જે. અરે સાંભળો. હા. અરે યાર, મને એવું લાગે છે આપણા ઘરમાં ચોરી થઈ. ચોરી થઈ? ચોરી એટલે શું ચોરાઈ ગયું? અરે આમ કશું નહીં, મને છે ને એકચ્યુઅલી હું આ અંદરની રૂમમાં હતી ને હા. તો છે ને ચોર રસોડામાં ગયો અને મારી બનાવેલી કેક, એટલે તે કેક બનાવેલી તે? હા મને લાગે છે એ છે ને કેક બધી ખાઈ ગયો. તારી બનાવેલી કેક ખાઈ ગયો ચોર? હા. એટલે પછી એટલે શું કરું? એટલે ચોર માટે પોલીસ બોલાવું કે ડોક્ટર બોલાવું? તમે છે ને સરખા જવાબ આપો. અલા પણ તો શું, પણ બીજું કશું ગયું ઘરમાંથી? ના બીજું કશું નહીં, ખાલી કેક ખાઈ ગયો. તો હસેલી હવે છોડ ને, એમાં પાક્કું ને બીજું કશું નથી ગયું ને? અરે કશું નથી ગયું, મારી ઊંઘ સિવાય. તારી ઊંઘ સિવાય? અલા એક્સરસાઇઝ ના લીધે તો મારી આંખોના નંબર વધી ગયા. હા, તો છોડી દો. એટલે હું નથી કરતો, મારી બાજુવાળી કરે છે એમ. હા એટલે પેલીને જોવામાં ને જોવામાં નંબર વધી ગયા એમ. આ તો કેટલી સરસ લાગે છે પણ. શું સરસ, સવારમાં બૂટ પહેરીને કૂતરા સાથે રેસ લગાવતી હતી, બોલ બુદ્ધિ વગરની. ડોબીએ રેસ ના કૂતરું લઈને જોગિંગ પર નીકળ્યા કહેવાય. હવે તું આ બધી હાઈ સોસાયટી ની કહેવાય. તું સમજ, બ્યુટી પાર્લર જતી હોય ને તોય ઘરેથી મેકઅપ કરીને નીકળે. ખબર છે આ બધું તને? ના. તો બાજી અબજો રૂપિયા વાળી પાર્ટી હોય આ બધી. આપડા જેવું આ લોકો રોગચાળામાં ના મરી જાય, આ તો મોંઘા બાથરૂમમાં સ્લીપ થઈને મરી જાય. એટલે આટલા જુદા હોય? તો બાજી જુદા પ્રકારના બિઝનેસ કરે. અમેરિકામાં કૂતરું નવડાવવાની ફેક્ટરી ખોલી છે. હે? તો નાવું છે, નાવું છે, નાવું છે. ના 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 ભાઈ, ના ના. બસ તાર સોંગ સાંભળ. ના દાણા ખાવા માંડ્યો એટલે પેલા સાયન્ટિસ્ટે એવું કન્ક્લુઝન કાઢ્યું કે પુરુષ માટે સ્ત્રી નહીં પણ ભૂખ વધારે અગત્યની છે. એવું ના હોય બે, આ સાયન્ટિસ્ટ ડોબો છે. 3 વાર પેલા દાણા બદલીને જોયા, 1 વાર ઉંદેડી બદલીને જોઈ. આપણા દેશમાં વિજય માલ્યા 10,000 કરોડનું બૂચ મારીને ભાગી ગયો. લલિત મોદી લંડન વહી ગયો. નીરવ મોદી 11,000 કરોડનું બૂચ મારીને ભાગી ગયો. અને પોલીસ પકડશે કીને? જીને હેલ્મેટ નહીં પહેર્યું હોય એને. આઈ ખોલા ને તો કોઠી બોમ્બ જેવી પાછળથી ફાટશે. કેમ છો કાકી? હું તો મજામાં જ છું. કેમ આવી લાલ બધું પહેરીને ફરે જ આવું? લાલ બ્લાઉઝ, લાલ સાડી ને તારામાં લોહી ઓછું છે? માણસમાં લોહી ઓછું હોય ત્યારે લાલ પહેરીને ફરે એવું હોય? એટલે ખાલી પૂછું છું. હવે સાંભળો, આપણા સોસાયટી વાળો વિનોદ ખરો ને, વિનોદ એ ગાંડો થઈ ગયો. ખબર છે, તો એની વાઈફને પ્રેમ કરતો તો, બિચારી મરી ગઈ એટલે ગાંડો થઈ ગયો. અરે તો બીજા લગ્ન કરી લે. એટલો ગાંડો નહીં થયો ભાઈ કે બીજા કરે. આમે તમે પુરુષો છે ને લગ્ન કર્યા પછી પાછળથી બદલાઈ જ જાવ છો. તે બધે એવું જ હોય લી. હવે લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય તો આઈ જાવ પછી મેદાનમાં. એટલે હું તો આને લાવો આ કમ બોઇલર ફાટ્યું. ના ના તમે બોલો છો ને, કાંક તો તું નહીં કાંક તો હું નહીં, હવે જોઈ લો. એટલે ભાઈ આ ગાડીનું બોનેટ ખોલીને કુલન્ટ પીવડાયા ને. હેલો, માણસ છો તમે? માણસ છો? ત્યાં હું મને પૂછડી નીકળી જા. શું થયું પણ? મને હું ખબર હું છે? એક રિપ્લાય નથી આપતા તમે. એટલે પણ આભાર તો કરી. તમારે કશું નથી સાંભળવું. મેં કેટલા મેસેજ કર્યા તમને. એટલે આભાર. મેં પહેલા એવું લખ્યું કે ધાણા લેતા આવજો, પછી 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, આદુ, લસણ. એટલે આભાર, હું મારો મોબાઈલ ઘેર ભૂલી ગયો છું લી. એ તો મને ખબર જ છે. એટલે મેં એ પણ તમને મેસેજ કર્યો કે તમે મોબાઈલ ઘરે ભૂલી ગયા છો. આવું કેરલેસ કઈ રીતે રહેવાય? એનો પણ તમે રિપ્લાય ના આપ્યો. અલી ઓ મોબાઈલ ઘેર ભૂલી ગયો છું તો માણસ કઈ રીતે વાંચે, કઈ રીતે રિપ્લાય આપે? હાલો નહીં તાજો જ એ તો મેં વિચાર્યું જ નહીં. કઈ નહીં, જો સાંભળો, હવે છે ને હું જાઉં છું બજારમાં અને બધું લેતી આવું છું. વાંધો નહીં. તમારે કઈ લાવવાનું છે? ના, હમણાં મેં મહિના પહેલા એક સાબુ લીધેલો પર્સનલ યુઝ માટે. તો કાકા સાબુ તો પર્સનલ યુઝ માટે જ હોય ને. હા એટલે એ જ લાવે. તો પહેલા છે ને સાબુ અઠવાડિયામાં પતી જતો હતો, પણ આ 1 મહિનાથી આ પૂરો જ નથી થતો. ખબર નહીં આ કંપની વાળે કઈ ફેરફાર કર્યો હશે નહીં? ઓહ